સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ પ્રાંત અધિકારી શ્રી કે ભાટિયાના અધ્યક્ષ સ્થાને જાલોદ તાલુકાના ગ્રામ પંચાયત નાનસલાઈના મેલણિયા ગામ ખાતે રાત્રિ સભા યોજાઈ। ગામમાં થયેલ વિકાસના કામો, ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નોની જાણકારી લઈ કામગીરીની સમીક્ષા કરાઈ। જાલોદ તાલુકામાં આવેલ ગ્રામ પંચાયત નાનસલાઈના મેલણિયા ગામ ખાતે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાંત અધિકારી શ્રી કે ભાટિયાના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભા યોજવામાં આવી હતી। રાત્રિ સભા દરમિયાન પ્રાંત અધિકારી શ્રી કે ભાટિયા દ્વારા તાલુકામાં ચાલતી સરકારની વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા। ગ્રામજનો સાથે વિવિધ વિભાગોની કામગીરી અંગેની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી। ઉપરાંત ગામમાં થયેલ વિકાસ કામો, ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નોની જાણકારી લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। જે દરમિયાન જાલોદ પ્રાંત અધિકારી શ્રી કે ભાટિયા દ્વારા ગ્રામજનોની રજૂઆતોનો વહેલી તકે નિકાલ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી। જાલોદ પ્રાંત અધિકારી શ્રી કે ભાટિયા દ્વારા નાનસલાઈ ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લેવામાં આવી હતી। જે દરમિયાન ત્યાંની દફતર ચકાસણી કરવામાં આવી હતી। રાત્રિ સભા દરમિયાન જાલોદ મામલતદાર શ્રી શૈલેન્દ્ર એમ પરમાર, જાલોદ તાલુકા વિકાસ અધિકારી શ્રી કે.એચ. ગઢવી, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી તુષાર ભાભોર, તાલુકા શિક્ષણ અધિકારી શ્રીમતી રોશનીબેન બિલવાણ, ડેપો મેનેજર શ્રી નિલેશ મુનિયા, MGVCLના અધિકારી શ્રી MD વસૈયા સહિત અન્ય સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ મેલણિયા તલાટી કમ મંત્રી શ્રી, ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અને નાનસલાઈ અને મેલણિયા ગામના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।